રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયું, જેમાં કોઈની ભૂલના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો। હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર સેફટી ફાયરને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરમાં ભૂતકાળમાં એક દુર્ઘટના હરની બોટકાંડમાં અનેકો બાળકોએ જીવ ગુમાવ્યો હતો। કોઈની લાપરવાહીને ધ્યાનમાં લઈ પ્રશાસન કેટલું સતર્ક બન્યું અને હાલ જે પ્રમાણે ઠેર ઠેર જગ્યાએ સેફટી ફાયરને લઈ તપાસ ચાલે છે, તેવા સંજોગોમાં દૈનિક પત્રની માહિતી મુજબ અમુક જગ્યાએ સેફટી ફાયરના સાધનો નથી, તો શું આવા સમયે લાગતા વળગતા અધિકારીઓને તત્કાલીન સસ્પેન્ડ કરવામાં આવશે તેવી માંગ સાથે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના વડોદરા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું કે હાલ અમારી એક માંગ છે, ફરી આપણા શહેરમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે આવાસ યોજનાના મકાનો, ગેમ ઝોન, મોલ, શાળાઓ, સરકારી કચેરીઓ, મેરેજ હોલ જેવા જાહેર જગ્યાએ ફાયર સેફટી તેમજ કોઈ એનઓસી જેવા દસ્તાવેજ ના હોય તેવા સંજોગોમાં લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા વિનંતી કરવામાં આવી હતી। આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવા આવ્યા છે, જેનું એક કારણ કે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં એક દુઃખદ ઘટના ઘડી કે માનવ સર્જિત જે ઘટના કહેવાય કે કોઈના ભૂલના લીધે ઘણા એવા લોકોનો જીવ ગુમાવ્યો અને ક્યાંક તો એવું લાગે છે કે ગુજરાતની અંદર આ અવારનવાર થઈ રહ્યું છે અને એ વાતને ધ્યાનમાં લઈને જે તે અધિકારીઓ છે કે જે પણ ઓર્ગેનાઇઝરો છે એમને ક્યાં આ વાતની અસર થતી નથી। હવે તમે જો કે અત્યારે થોડા મહિના પહેલાં હરની બોટકાંડ થયું। અમારું આવેદનપત્ર આપવાનું કારણ એવું હતું કે હરની બોટકાંડ થયું એના પછી તંત્ર કેટલું જાગ્યું એનું અમારું એક આવેદનપત્ર અમે પ્રશ્ન કર્યો હતો કે આપણું જે પ્રશાસન છે એ કેટલું સતર્ક થયું। હવે તમે જો કે રાજકોટમાં જે કાંડ થયું એના પછી વડોદરા શહેરનું તંત્ર જાગ્યું અને ઠેર ઠેર આ લોકો ચેકિંગ કરવા લાગ્યા, સેફટીના ને ફાયરના સાધનો ની શોધખોળ કરવા લાગ્યા। મારું એક જ વાતનું કહેવું છે કે તમે અકસ્માત થયા પછી, દુર્ઘટના થયા પછી જાગો છો, એટલે અમારે વાત એવું છે કે અમે કોઈ પણ જાહેર જીવનમાં જીવતા હોય, ગમે ત્યાં જતા હોય તો ત્યાં મૃત્યુ થયા પછી અમારું તંત્ર જાગે એ વાત અહીંયા સિદ્ધ થઈ રહી છે। અને બીજો પ્રશ્ન અમે કમિશનરને પૂછ્યો કે તમે અત્યારે જે પણ તમે ઇન્ક્વાયરીઝ કરી રહ્યા છો, જે પણ તપાસ કરી રહ્યા છો, શું તે જે લાગતા ઓળખતા અધિકારીઓ છો એને તમે સસ્પેન્ડ કર્યા છે કે તમે ફરીવાર એ જ વસ્તુ ફરી રિપીટ કરવા માંગો છો? એટલે વાત એ નક્કી છે કે આવનારા સમયની અંદર પર ફરી આવી દુર્ઘટનાઓ ન ઘટે એના માટેની સાવચેતી રાખવા માટેનું આજે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન વતી કે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે અને સાથે સાથે કમિશનરશ્રીને એક અમે કે નિવેદન કર્યું છે કે અત્યારે જે પણ અધિકારીઓ નિષ્કાળજી રાખી છે એના પર કડક કાર્યવાહી કરે, એમને સસ્પેન્ડ કરવામાં આવે એ માંગ સાથેનું અમારું આવેદનપત્ર કમિશનરને સુપ્રત કરવામાં આવ્યું છે।